सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। હંમેશા ભ્રાંત જ્ઞાનનું કારણ અજ્ઞાન હોય છે. અજ્ઞાનમાંથી ભ્રાંતિ જન્મે છે અને અજ્ઞાન કોઈ એક વિષયક હોય પણ ભ્રાંતિ અનેક પ્રકારની અનેક હોઈ શકે છે. એના દ્રષ્ટાંતમાં આપણે વિચારી ગયા છીએ ગઈ વખતે કે દાખલા તરીકે દોરીનું અજ્ઞાન હોય તો દોરી માત્રના અજ્ઞાનથી એટલે એક જ વસ્તુના અજ્ઞાનને કારણે અનેક પ્રકારની ભ્રાંતિઓ ઉદ્ભવે છે. એમાં સર્પ દેખાય, કોઈને એમાં પાણીનો રેલો દેખાય, કોઈને માળા દેખાય, કોઈને પાઇપ દેખાય, કોઈને ભૂછિદ્ર દેખાય, કોઈને હાર દેખાય, કોઈકને લાકડી દેખાય. આમ 6-7 પ્રકારની ભ્રાંતિઓ માત્ર એક દોરીના અજ્ઞાનને લીધે જન્મતી હોય છે. અને આ 7 પ્રકારની જો ભ્રાંતિઓ હોય તો એને એક પછી એક નિવૃત્ત કરવી હોય તો કેવી રીતે થાય? કે એક પછી એક નિવૃત્ત થાય જ નહીં, કારણ કે નિવૃત્ત એની ઉત્પત્તિ છે એ માત્ર એક અજ્ઞાનને કારણે છે. અને જેવું એક અજ્ઞાન જાય સાથે 7 પ્રકારની ભ્રાંતિઓ નિવૃત્ત થઈ જાય છે. બસ એ જ પ્રમાણે આપણે સૌ પોતાના સાચા સ્વરૂપના અજ્ઞાનથી ગ્રસ્ત છીએ અને એટલા માટે આપણને પોતાના વિશે, જગત વિશે અને ઈશ્વર વિશેની અનેક પ્રકારની ભ્રાંતિઓ થયેલી છે. અને આવું હોવાને કારણે જો આ અજ્ઞાનની નિવૃત્તિ થાય, હું કોણ છું એની સાચી સમજ પ્રાપ્ત થઈ જાય અને એ હું એટલે નિત્ય હું, અવિકારી હું, અવિચળ હું, એ જે મારી ઓળખ છે કદાપી બદલાય નહીં, પરિવર્તન પામે નહીં, એવા હુંની જ્યારે સમજ પ્રાપ્ત થઈ જાય, જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો હું વિશેની અને ઈશ્વર વિશેની ભ્રાંતિઓ નિરસ્ત થઈ જાય છે. તો એવા સ્વરૂપના જ્ઞાનથી જે 2 પ્રકારની ભ્રાંતિઓ ઉદ્ભવેલી છે એ ભ્રાંતિઓનું નિરસન થઈ જાય છે. કઈ કઈ તો કહે છે કે અજ્ઞાનજન્ય 2 ભ્રાંતિઓ છે. એક પરમાત્મા વિષયક ભ્રાંતિ છે અને એક જીવાત્મા વિષયક ભ્રાંતિ છે. તો જીવાત્મા વિષયક અને પરમાત્મા વિષયક ભ્રાંતિનું નિવારણ આ આત્મતત્વના જ્ઞાનથી સંભવે છે અને એકમાત્ર એ જ એનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. અને એ વાત વિદ્યારણ્ય સ્વામીએ આપણને કરી હતી. એટલે હવે 77મા શ્લોકની અંદર જીવગત જે ભ્રાંતિ છે એ ભ્રાંતિનું નિવારણ અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે. યાદ રાખીએ, આપણે જે આ ચર્ચા કરી રહ્યા છીએ એ કયા પડાવ ઉપર ચાલી રહી છે એ બધાને સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ. જીવની 7 પ્રકારની ભૂમિકાઓની વાત કહેવામાં આવેલી હતી. એ જીવની 7 અવસ્થાઓની અંદર સૌથી પહેલા અજ્ઞાન, પછી આવરણ, પછી વિક્ષેપ, પછી પરોક્ષ જ્ઞાન, પછી અપરોક્ષ જ્ઞાન, પછી શોક નિવૃત્તિ, નિરંકુશા તૃપ્તિ. તો એમાં પરોક્ષ જ્ઞાન સુધી તો તમે બધા બરાબર કમ્ફર્ટેબલ છો, પણ અપરોક્ષ જ્ઞાનની જ્યારે વાત આવે તો એના વિશે કન્ફ્યુઝન ખૂબ જ છે અને
પરોક્ષ જ્ઞાનથી શું થાય, અપરોક્ષ જ્ઞાનથી શું થાય, એ બધી વાતો આપણે વિચારી ચૂક્યા છીએ. તો એ વિષયક વિચારણા ચાલી રહેલી હતી. એમાં બે પ્રકારના વાક્યો, એટલે વાક્યો દ્વારા જ્ઞાન થાય છે. શબ્દ એ પ્રમાણ છે, એની વિચારણા કરેલી. વાક્ય દ્વારા જ્ઞાન થાય છે. કયા પ્રકારના વાક્યો? તો કે વેદમાં બે પ્રકારના વાક્યો છે અને બે પ્રકારના વાક્યો વડે બે પ્રકારનું જ્ઞાન સંભવે છે. પરમાત્મા વિષય પરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ અવાંતર વાક્યો વડે થાય છે અને વેદમાં રહેલા મહાવાક્યો વડે અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવી જ્યારે વિચારણા આવી અપરોક્ષ જ્ઞાનની, ત્યારે જ અનેક શંકાઓ ઉત્પન્ન થયેલી અને એના નિરસન માટે વાત ચાલી રહી છે. ખાસ આ વાત વિચારણીય એટલા માટે બને છે કે મોટા ભાગે લોકોને એવું છે કે એકવાર સાંભળી લેવાનું, પછી હિમાલયની ગુફામાં જવાનું, ત્યાં બેસીને ધ્યાન કરવાનું, જ્યાં સુધી શરીર સુકાઈ ના જાય, આપણે સ્કેલેટન જેવા ના દેખાઈએ, લાંબા સમય સુધી આંખો બંધ કરીને બેસી ના રહીએ, વાલ્મીકી જેવા ના થઈ જઈએ, એટલે કે શરીર પર રાફડા ના ચડી જાય, ત્યાં સુધીનું ધ્યાન કર્યું હોય, શરીરને સૂકવ્યું હોય, પછી ઈશ્વરનો દર્શન થાય. આ પ્રકારની એક સમજ જગતમાં પ્રવર્તેલી છે. માટે વિસ્તારપૂર્વક વિચારણા અહીંયા કરવામાં આવેલી છે કે અપરોક્ષ જ્ઞાન એ મહાવાક્ય વિચાર દ્વારા પ્રાપ્ત થાય છે. મહાવાક્યના શ્રવણ દ્વારા અપરોક્ષ જ્ઞાન થાય છે અને અપરોક્ષ જ્ઞાન એ જ મોક્ષ છે, સાક્ષાત મોક્ષનું સાધન છે. આત્મતત્વનું અપરોક્ષ જ્ઞાન, એને જ મુક્તિ કહેવામાં આવે, એને જ સ્વરૂપમાં સ્થિતિ કહેવામાં આવે છે. અને માટે એ ચર્ચાનો આપણે વિસ્તારપૂર્વક વિચારણા કરી ગયા અને જ્યારે વિચારણા પૂરી થઈ ત્યારે એમ કહેવામાં આવ્યું કે જ્યારે આ પ્રકારનું જ્યારે અજ્ઞાન નિવારણ થાય છે ત્યારે અખંડાર્થ જે પરમાત્મા છે, એ અખંડાર્થ બોધક પરમાત્મા જે છે એ જ નિર્વિશેષ ચૈતન્ય શેષ રહે છે. પ્રત્યેક બોધ યહ આભાતિ સહ અદ્વયાનંદ લક્ષણ, અર્થાત જે આ પ્રત્યેગાત્મા રૂપે ચૈતન્ય રહેલું છે એ જ આ અદ્વિતીય આનંદ સ્વરૂપ પરબ્રહ્મ છે અને અદ્વિતીય આનંદ સ્વરૂપ જે પરબ્રહ્મ કહેવામાં આવ્યું છે એ જ આ પ્રત્યેક ચૈતન્ય રૂપે રહેલું છે. એમ મહાવાક્ય વડે એકતા દર્શાવવામાં આવેલી છે. તો જીવાત્મા અને પરમાત્માની એકતા મહાવાક્ય વિચારથી થાય. મહાવાક્ય એને કહેવાય જે જીવાત્માને પરમાત્માનું ઐક્ય દર્શાવે છે. અને આ જ્ઞાન થવાથી હવે શું ફળશ્રુતિ થાય છે એ સમજવાનું છે. પણ જ્યારે મહાવાક્ય વિચારણાની વાત કરીને એમ કહેવામાં આવ્યું કે આ પ્રત્યેગાત્મા છે એ જ અદ્વિતીય અખંડ આનંદ સ્વરૂપ પરમાત્મા છે, ત્યારે આ વાક્યને ભાગ ત્યાગ લક્ષણા દ્વારા સમજવાની છે, એ પણ આપણે વિચારી ગયા. તો હવે આ ઐક્યનું જ્ઞાન થાય તો ફળશ્રુતિ શું? જ્ઞાનનું એક જ ફળ હોય, અજ્ઞાન નિવૃત્તિ. જ્ઞાન થાય બીજું કોઈ ફળ હોય જ નહીં. જ્ઞાનનું એ અજ્ઞાનનું વિરોધી છે અને માટે જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નહીં, જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર નથી. અંધકાર પ્રકાશનો જેટલો વિરોધ છે એટલો જ જ્ઞાન અને અજ્ઞાનનો વિરોધ છે. તો પરમાત્માનું જ્ઞાન થાય અથવા તો જીવાત્મા એક પરમાત્મા છે એવું જણાઈ જાય તો શું થાય? તો કે એના વિશેનું અજ્ઞાન દૂર થાય. અને અજ્ઞાન દૂર થવાથી શું થાય? તો બે પ્રકારની ભ્રાંતિ નિવૃત્ત થાય. એક જીવગત ભ્રાંતિ અને એક ઈશ્વરગત ભ્રાંતિ. કારણ કે જીવાત્માને પરમાત્મા રૂપે જાણવામાં આવે છે, માટે બંને વિશેની જે ભ્રાંતિઓ ઉદ્ભવેલી છે એનું નિવારણ થાય છે. તો હવે શ્લોક 77 ની અંદર જીવગત ભ્રાંતિનું નિવારણ થાય છે એ વાત વિદ્યારણ્ય સ્વામી કહે છે. ઇત્થમન્યોન્યતાદાત્મ્ય ઇત્થમન્યોન્યતાદાત્મ્ય પ્રતિપત્તિર્યદા ભવેત પ્રતિપત્તિર્યદા ભવેત અબ્રહ્મત્વ
અબ્રહ્મત્વં ત્વમર્થસ્ય અબ્રહ્મત્વં ત્વમર્થસ્ય વ્યાવર્તેત તદૈવ હિ વ્યાવર્તેત તદૈવ હિ ઇત્થમન્યોન્યતાદાત્મ્ય પ્રતિપત્તિર્યદા ભવેત અબ્રહ્મત્વં ત્વમર્થસ્ય વ્યાવર્તેત તદૈવ હિ ઇત્થમ ઇત્થમ એટલે આ પ્રમાણે ઇન ધીસ વે અન્યોન્ય તાદાત્મ્ય પ્રતિપત્તિ અન્યોન્ય એકબીજાના તાદાત્મ્ય એકબીજાના તાદાત્મ્યની પ્રતિપત્તિ એટલે સમજ જ્ઞાન અન્યોન્ય તાદાત્મ્ય એટલે જીવાત્મા અને પરમાત્માના એક હોવાપણાની તાદાત્મ્ય એટલે એક હોવાપણું એ બંનેના એક હોવાપણાની સમજ કે જ્ઞાન પ્રાપ્ત થાય છે યદા જ્યારે ભવેત જ્યારે આ જ્ઞાન થાય છે ત્યારે જીવાત્મા અને પરમાત્મા એ બંનેના ઐક્યનું જ્ઞાન થાય છે ત્યારે આ બંનેનું ઐક્ય થાય છે એટલે શું થાય છે કે આમ જ્યારે આ જ્ઞાન સમજાઈ જાય એટલે આમ જીવાત્મા ઊંચો થાય ને પછી પરમાત્મા હોય ત્યાં જતો રહે એટલે થાય શું એવું દ્રષ્ટાંત આપવામાં આવે છે કે જીવાત્મા જાણે કે ઘટાકાશ જેવો છે પરમાત્મા જાણે કે મહાકાશ જેવો છે અને જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય એટલે ઘટાકાશ અને મહાકાશના મિલન જેવું છે તે બંનેનું મિલન ક્યારે થાય જ્યારે ઘડો આપણને ખબર હોવા છતાં આપણે બોલી જ જઈએ કે ફૂટી જાય વગર ફૂટે શું આ આકાશ ખંડિત થયું છે ખરું ખંડિત થયું હોય તો એક થવાનું હોય જુદું છે જ નહીં થયું જ નથી તો એક કેવી રીતે થવાનું અહીં એક છે એવું જ્ઞાન થવું એને તાદાત્મ્ય પ્રતિપત્તિ કહેવામાં આવે એ એકરૂપતાનું જ્ઞાન થવું એકરૂપ તો છે જ જેમ ઘટાકાશ અને મહાકાશ એક જ હતા એનું જ્ઞાન થવું એ જ એનું એક થવાપણું છે એમ જીવાત્મા અને પરમાત્મા એક જ છે જુદા છે જ નહીં એવું એકરૂપતાનું જ્ઞાન થવું એ જ જીવાત્મા અને પરમાત્માનું તાદાત્મ્ય કહેવામાં આવ્યું છે એટલે જીવ કઈ મર્જ નથી થતો જેમ દૂધમાં પાણી ભળી દઈએ એમ ભેળવી દેવામાં આવે એવું નથી બંને એક જ છે હતા જ એક આપણે એને ભ્રાંતિમાં જુદા માનતા હતા પરમાત્માથી અને ભ્રાંતિ કેમ હતી અજ્ઞાનને કારણે તો એવી જે જીવાત્મા રૂપે જે માં રહેલી જે અજ્ઞાનની ભ્રાંતિ હતી અજ્ઞાનજન્ય ભ્રાંતિ હતી એ ભ્રાંતિનું નિવારણ થઈ જાય છે અને માટે પ્રતિપત્તિ થાય છે અર્થાત એ જીવ જે છે એ પરમાત્મા જ છે એવું સમજાઈ જાય ત્યારે ત્વમ અર્થસ્ય અબ્રહ્મત્વમ બીજો શબ્દ પહેલા લઈ લો ત્વમ અર્થસ્ય ત્વમ એટલે ત્વમ શબ્દ જીવાત્મા માટે વપરાયો ક્યાં વપરાયો તત્વમસી મહાવાક્યમાં હા એ પણ યાદ રાખજો સંસ્કૃત વ્યાકરણમાં નહીં આ મહાવાક્યના શબ્દોની વિચારણા ચાલે છે એટલે મહાવાક્યની અંદર તત્વમ અસી એ મહાવાક્ય છે એમાં રહેલો જે ત્વમ શબ્દ છે એ ત્વમ શબ્દ શું છે એ જીવાત્માનું વાચક છે તો જીવાત્માનું નિરૂપણ કરે છે એ ત્વમ અર્થસ્ય એટલે એ જીવાત્માના અર્થનું અબ્રહ્મત્વમ અબ્રહ્મત્વમ એટલે બ્રહ્મત્વમ બ્રહ્મ હોવાપણું અબ્રહ્મત્વમ બ્રહ્મ ન હોવાપણું એ જીવાત્માનું બ્રહ્મ ન હોવાપણું વ્યાવર્તેત વ્યાવર્તેત એટલે દૂર થાય છે વિ વત્તા આ વત્તા વ્રત વ્યાવર્તેત દૂર થાય છે
ક્યારે? તદા એવ એટલે ત્યારે જ, એટ ધેટ મોમેન્ટ, અમુક સમય પછી નહીં, ઓન ધ સ્પોટ, એટ ધેટ મોમેન્ટ, તદા એવ હિ, ખરેખર એ જ વખતે આ ભ્રાંતિનું નિવારણ થઈ જાય. હવે અબ્રહ્મત્વમ, ત્વમ અર્થસ્ય અબ્રહ્મત્વમ એટલે શું? ત્વમ અર્થ એટલે શું? તો કે જીવાત્મા. જીવાત્મા એટલે કોણ? તે કે આપણી વાત છે. આપણે જીવો છીએ ને, ઝાડના ઠૂંઠા નથી, જીવાત્મા છે. તો આપણને આપણા વિશે કઈ ભ્રાંતિઓ છે? તો કે છે આપણને આપણા વિશે અબ્રહ્મ હોવાપણાની ભ્રાંતિ છે. એટલે હું પરમાત્મા નથી, હું તો જીવાત્મા છું. એટલે શું? તો કે પરમાત્મા કેવો છે, બ્રહ્મ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને હું એ નથી. અબ્રહ્મપણું એટલે હું સત્ય નથી, જ્ઞાન સ્વરૂપ નથી અને અનંત રૂપ નથી. એટલે શું? પરમાત્મા તો અવિનાશી છે, હું તો મરવા વાળી છું. આ એક ભ્રાંતિ, એને અબ્રહ્મત્વ કહેવાય, જીવનું અબ્રહ્મત્વ. બીજું, પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ છે, સર્વજ્ઞ છે, સર્વવિત છે, પણ હું લિમિટેડ અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું. આ હું વિશેની ભ્રાંતિ, એટલે જીવ વિશેની ભ્રાંતિ. નંબર 3, પરમાત્મા બધે જ છે અને હું માત્ર આ ડાયસ પર છું, ખુરશીમાં નથી. આ ડાયસ પર પણ ક્યાં સુધી? 8 વાગ્યા સુધી. પછી તમે જતા રહો તોય બેસી તો શકું, પણ તે કહે છે નહીં ઉઠો, લાંબો સમય નથી, અર્થાત કાયમ માટે નથી. મારી કાળગત મર્યાદા છે, મારી દેશગત મર્યાદા છે. અહીંયા છું અને ત્યાં નથી, એનો અર્થ કે દેશગત મર્યાદા છે. અત્યારે છું પછી નથી, તો કાળગત મર્યાદા છે. એટલું જ નહીં, હું સ્ત્રી છું, મનુષ્ય છું, પણ હું વૃક્ષ નથી, પશુ નથી, પંખી નથી. વસ્તુગત મર્યાદા છે. મારે પાંખો નથી, વસ્તુગત મર્યાદા. એ તો ખાલી પંખીને જ છે, મને નથી. વસ્તુગત મર્યાદા છે. પાંખો હોત તો બોમ્બેના ટ્રાફિકની ચિંતા જ ના, ફાસ્ટ પહોંચી જવામાં આવે. પ્લેનમાં જવું તો બહારગામ જઈએ તો આપણને પાંખો મળે છે. અહીંયા ને અહીંયા જવું અને ટ્રાફિકમાં ફસાયા હોઈએ તો પાંખો નથી. અર્થાત વસ્તુગત મર્યાદા કહેવાય એને. એટલે 3 પ્રકારની મર્યાદાઓ છે. કોને? જીવને. જીવગત 3 પ્રકારની મર્યાદાઓ છે, વસ્તુગત, કાળગત અને દેશગત. એ 3 પ્રકારની મર્યાદાઓ એને અબ્રહ્મત્વ કહેવામાં આવે છે. જીવનું અબ્રહ્મત્વ, બ્રહ્મ ન હોવા પણ. જો આ 3 મર્યાદા ના હોય તો મારામાં અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. તો કે જ્યારે આ જીવનું સ્વરૂપ સમજાઈ જાય અને જીવાત્મા અને પરમાત્માના ઐક્યનું જ્ઞાન થઈ જાય ત્યારે અબ્રહ્મત્વનું નિવારણ થઈ જાય છે. એટલે શું? જેવું મને જ્ઞાન થાય એટલે હું ફેલાઈને પહોળી થઈ જાઉં. કેટલી? જેટલો બ્રહ્મ અનંત એટલે હું પણ અનંત થઈ જાઉં. બ્રહ્મ સર્વ સમયે અવિનાશી તો હું પણ અવિનાશી અને અમર થઈ જાઉં. એટલે કેવું? એટલે મારું કદ કેટલું થઈ જાય? હે, હું જો પહોળી થઈ જાઉં, કેટલી પહોળી થઉં જ્ઞાન થાય તો? હા, કન્ફ્યુઝ કેમ રહો છો? પોતાના જીવનું બ્રહ્મ હોવાપણું એટલે એ જીવાત્માને સાચા સ્વરૂપે ઓળખવું. અને એ આત્મા એટલે કેવો છે? તો કે છે શરીરત્રય વિલક્ષણ. 3 શરીરથી જુદો એ જ આત્માનું સાચું સ્વરૂપ છે. આત્મા કહ શરીરત્રય વિલક્ષણ પંચકોશાતીત અવસ્થાત્રય સાક્ષી સચ્ચિદાનંદ લક્ષણ. આવો આત્મા છે. એવું જયારે હું જાણી લઉં તો હું કોણ છું? 3 શરીરથી પર છું. મર્યાદા કોને છે? 3 શરીરને છે. આકાર કોને? શરીરને. જયારે મેં એમ કહું અહીંયા જ છું ત્યાં નથી, તો કોણ અહીંયા છે? શરીર અહીંયા છે. એટલે યાદ રાખજો, જ્ઞાન થાય એટલે શરીર વિસ્તાર પામે એવું નહીં. એ તો એવું ને એવું જ રહે. થેન્ક ગોડ. તમે લોકો રહો ક્યાં?
અને આપણે બધા ક્યાં, હું પહેલા અજ્ઞાની હતી ત્યારે ક્યાં રહું, કારણ કે જ્ઞાનીઓએ બધું ભરી કાઢ્યું હોય. એટલે એવું નહીં, શરીર તો એવું ને એવું જ રહે, પણ જીવનું અબ્રહ્મત્વ દૂર થાય એટલે શું? હું શરીર હોવાની ભ્રાંતિ દૂર થાય. હું શરીર છું એ ભ્રાંતિ છે અને એ અજ્ઞાનજન્ય છે, એ દૂર થઈ જાય છે. એટલે મર્યાદાઓથી હું મુક્ત થઈ જાઉં, દેહગત મર્યાદાથી મુક્ત થઈ. બરાબર વિચારજો. હું અનંત છું એવું નહીં, જે અંતવાન દેહ છે એ હું નથી, પણ જે અનંત તત્વ ઓલરેડી છે, હતું, એ હું છું, એવી સમજ પ્રાપ્ત થાય. મારા વિશેની નવી સમજ ઊભી નથી થતી, મારી કોઈ નવી આઈડેન્ટિટી નથી, પણ મારી ખોટી આઈડેન્ટિટી હતી એ દૂર થાય છે. માત્ર દેહ હું છું એવું મેં માન્યું હતું ભ્રાંતિથી, એ મુક્ત થાય છે. માટે મારી અંદર જે દેહગત મર્યાદાઓ રહેલી હતી એવું હું માનતી હતી, એની એ ભ્રાંતિ દૂર થાય છે. એટલે દેહ હોવાપણાની ભ્રાંતિથી મુક્ત થવું, એને જ અબ્રહ્મત્વનું નિવારણ કહેવામાં આવે છે. દેહ મરણશીલ છે, હું નહીં. હું સૂક્ષ્મ શરીર પણ નહીં. સૂક્ષ્મ શરીર કેવો છે? મોમેન્ટ ટુ મોમેન્ટ વિકારી, પરિવર્તન પામનારું. સૂક્ષ્મ શરીર અંતર્ગત આવેલું મન ક્ષણે ક્ષણે પરિવર્તન પામતું રહેતું હોય છે, અને એથી હું મુક્ત છું, એનાથી હું પર છું. એટલે જેમ દેહની મર્યાદા તો રહે જ, એમ અંતઃકરણની મર્યાદા પણ ભલે રહી, એ હું નથી એવું સમજાઈ જાય છે. પણ યાદ રાખજો, સ્થૂળ શરીરની બાબતમાં તો તમે એક્સેપ્ટ કરી લો છો, પણ સૂક્ષ્મ શરીરની બાબતમાં તમે સ્વીકારતા વાર કરો છો. સૂક્ષ્મ શરીર એ 3 ગુણનું બનેલું છે. જેમ સ્થૂળ શરીર 3 ગુણનું છે, પંચમહાભૂતનું છે, એમ પંચમહાભૂત અને 3 ગુણોનું જ આ સૂક્ષ્મ શરીર પણ બનેલું છે. જ્ઞાનીનું હોય કે અજ્ઞાનીનું હોય, અને એ સૂક્ષ્મ શરીરની દરેકની એક પ્રકારની પ્રકૃતિ હોય. સૂક્ષ્મ શરીરને આપણે પ્રકૃતિ કહીએ છીએ, સ્થૂળ શરીરને આપણે આકાર કહીએ છીએ, નાક નકશા કહીએ છીએ, એનો બાંધો કહો છો. એમ સૂક્ષ્મ શરીરની પ્રકૃતિ એટલે કે સ્વભાવ હોય છે. કોઈકનો રજોગુણી હોય, કોઈકનો સાત્વિક હોય, કોઈકનો તામસિક અને રાજસિક હોય, કોઈકનો રાજસિક અને સાત્વિક હોય, કોમ્બિનેશન હોય છે. ઓછા વધતા પ્રમાણમાં 3 ગુણો રહેલા છે, પણ કેટલાકમાં તમસ ગુણ પ્રભાવિત એટલે કે વ્યક્ત થયેલો હોય, રજસ અને તમસ સત્વ દેખાય નહીં. કેટલાકનો સત્વ વ્યક્ત થયો હોય, પણ રજસ અને તમસ ના હોય એવું નહીં, એ પણ હોય. તો કેટલાક પ્રકારના કોમ્બિનેશનથી આ સૂક્ષ્મ શરીર પણ બનેલું હોય છે. અને માટે એ શરીરગત જે દોષો હોય કે શરીરગત જે સ્વભાવ હોય, એ સ્વભાવ પણ એવો ને એવો જ રહે. જેમ જ્ઞાન થવાથી મારું નાક કઈ દબાઈ ના જાય, કે લાંબુ ના થાય, કે મોટું ના થઈ જાય, કે હવે જ્ઞાન થયું નાક મોટું ના, એવું ના થાય. એ જ પ્રમાણે સૂક્ષ્મ શરીર પણ એવું ને એવું જ રહે. તો થાય શું? એ હું છું એ ભ્રાંતિની નિવૃત્તિ થાય છે. એ વિષયમાં એમાં હું બુદ્ધિ મૂકેલી, એનું નિવારણ થાય છે. ભ્રાંતિઓ બુદ્ધિમાં રહી છે, અને એ ભ્રાંતિ બુદ્ધિમાં કેમ છે? અવિદ્યાને કારણે છે. અવિદ્યા નિવારણ થતાની સાથે બુદ્ધિગત જે આ દોષ છે એનું નિવારણ થાય છે. સમજનું નિવારણ, ખોટી સમજનું નિવારણ થાય છે. પણ જે છે એ તો એનું એ જ છે. મહાત્મા થઈ જાય એટલે સાઉથના મહાત્માને ઈડલી ભાવે ભાવે ને આપણને ઈડલી ના જ ભાવે, ઢોકળા ભાવે. ભલે જુદું જરાક છે, બરા કઈ બહુ ફેર નથી, તોય આપણને ઢોકળા ભાવે, ઈડલી ના ભાવે. કેમ? ગુજરાતી. મહાત્મા ગુજરાતી હોય તો ઢોકળા ભાવે અને ખાંડવી ભાવે, અને સાઉથ નો હોય તો પાયસમ અને ઈડલી ભાવે, અને પંજાબી હોય તો પરોઠા ભાવે. પરોઠા દહીં ખાય. એ તો એનું એ જ રહે. અર્થાત જેમ શરીર એનું એ રહે છે, સ્થૂળ શરીર, એમ એ જ પ્રમાણે આ સૂક્ષ્મ શરીર અંતર્ગત જે વૃત્તિઓ છે એ પણ એની એ રહે. તફાવત એટલો જ રહે કે એ આ પોતે નથી એવું તાદાત્મ્ય અભિમાન જતું રહે છે. બરાબર સમજવાની જરૂર છે.
એટલે અબ્રહ્મત્વ એટલે મર્યાદિતતા, અને મર્યાદિતતા એ આ ત્રણ શરીરગત છે, આત્મ ચૈતન્યગત નથી. એવી સમજ પ્રાપ્ત થતાની સાથે શરીરગત મર્યાદા ભલે રહી પણ એ હું નથી એવી સમજ એને આવી જાય છે. માટે કહું કે અબ્રહ્મત્વમ વ્યાવર્તેત. બાકી કોઈ પરિવર્તન હોતું નથી, એ તો સ્વભાવગત જ રહેવાનું, દરેકનું સ્વભાવ હોય એનું એ રહેવાનું. હા, થોડા ફેરફાર થઈ શકે, કરી શકાય, કરવા હોય તો કરી પણ શકાય. કારણ કે જેમ તમે આ શરીરમાં ફેરફાર કરો છો ને, પ્લાસ્ટિક સર્જરી કરાવીને આપણે ઊંચા નીચા કરી શકીએ બધાને, એવી રીતે સૂક્ષ્મ શરીરમાં પણ પરિવર્તન લાવી શકાય છે. અને પરિવર્તન લાવવા માટેના ઘણા બધા પ્રક્રિયા અને પ્રવૃત્તિઓ છે, અને એની ચર્ચા આપણે 6થા પ્રકરણની અંદર વિસ્તારપૂર્વક કરી ગયા છે. અને એ પ્રમાણે જેમ જેનું ઊંચું શરીર હોય, દાખલા તરીકે શરીર ઊંચું હોય તો ટેબલની જરૂર ના પડે, સૌથી ઊંચા આમ મજા હોય એને. નાનું શરીર હોય તો એને એ પ્રમાણેની કઈ હંતાઈ જાય ખબર જ ના પડે. તો એ પ્રમાણેની એની એક ફાયદા કે ગેરફાયદા એ ભોગવે છે. એમ સૂક્ષ્મ શરીરના જે ગુણો છે એ પ્રમાણે, ગુણદોષ પ્રમાણે પણ એ એના ફાયદા ગેરફાયદાને ભોગવે છે. પણ એને અને જ્ઞાનને કોઈ નિસ્બત નથી. આત્મા તો નિત્ય મુક્ત છે એવું જ્ઞાન છે. આત્મા પહેલા દોષયુક્ત નહોતો, પછી નથી હોતો. જ્યારે સમજે છે ત્યારે હું એ ચૈતન્ય તત્વ છું જે અવિકારી છે, શુદ્ધ છે, નિત્ય મુક્ત સ્વભાવ જે તત્વ છે એ હું છું, એવું જ્ઞાન એને થાય છે. એટલે કે છે અબ્રહ્મત્વમ ત્વમ અર્થસ્ય તદા એવ હિ વ્યાવર્તેત. એ જ ક્ષણે કેટલી વાર લાગે, કઈ પરિવર્તન થવાનું હોય તો વાર લાગે. યાદ રાખજો, તમે એમ કહો કે મારે ચા પીને ક્લાસમાં જવું છે, પણ ચા ઉકળે એની રાહ જોવી પડે, નહીં તો દૂધ આપણને આપી દે, પાણી ને દૂધ, ચા ના મળે આપણને. કેમ? ચા બનાવવા માટે પરિવર્તન છે, કંઈક ઘટના ઘટે છે, પહેલા કરતા જુદી થાય છે. અહીંયા કઈ નથી, અહીંયા કોઈ ઘટના નથી, અહીંયા કઈ પરિવર્તન નથી. અહીંયા તો માત્ર એક સમજ છે કે આ મર્યાદિતતા છે એ દેહગત છે. 3 દેહગત મર્યાદા છે. આત્મતત્વ છે જે અમર્યાદિત છે, અને એવું જે અવસ્થાત્રય સાક્ષી અમર્યાદિત તત્વ છે એ જ હું છું, અને એ જ બ્રહ્મ છે. અહમેવ સદા ભામિ સચ્ચિદાનંદ લક્ષણ અતોહમ ન કથમ બ્રહ્મ. અદ્વૈત મકરંદ ની અંદર લક્ષ્મીધર કવિ પહેલા જ શ્લોકમાં કહે છે અહમ અસ્મિ સદા ભામિ, હું છું અને હંમેશા નિત્ય જ્ઞાન સ્વરૂપ છું. કદાચિત અહમ ન અપ્રિય, હું મને કદાપી અપ્રિય નથી, કોઈ કાળે નહીં. તો હું અસ્મિ, ભામિ અને પ્રિય. અને પરમાત્મા અસ્થિ, ભાતિ અને પ્રિય. અતોહમ ન કદમ બ્રહ્મ, તો પછી હું બ્રહ્મ કેમ નહીં? એ તો કે હું પણ એ જ છું, તો હું બ્રહ્મ કેમ નહીં? સચ્ચિદાનંદ લક્ષણ, એ સ્વરૂપ જ મારું છે. એવું આ જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કરે છે, જીવગત અજ્ઞાનની નિવૃત્તિ કરે. જો કોઈ એવું કહે કે મારી પાસે જ્ઞાન તો છે, કયું જ્ઞાન છે? હું અવસ્થાત્રય સાક્ષી, દેહત્રય વિલક્ષણ આત્મા છું, અને એ આત્મા પરમાત્મા છે. આત્મા સો પરમાત્મા, આ જ્ઞાન તો છે. પણ મારી ભ્રાંતિ, જીવગત ભ્રાંતિ દૂર નથી થતી. હું મર્યાદિત છું એ ભ્રાંતિ દૂર નથી થતી. હું રોગી છું, હું મરવાવાળી છું, એ ભ્રાંતિ દૂર નથી થતી. તો એને શું કહેવાનું? એને એમ કહેવાનું કે એવું છે કે તો પછી તમને જે એવું છે ને કે મને જ્ઞાન થઈ ગયું છે, એ ભ્રાંતિ છે એવું સમજો. એનો એક જ ઉત્તર છે, એ જ્ઞાન જ નથી, એ ભ્રાંતિ છે. એ ભ્રાંતિમાં જીવે છે મને જ્ઞાન થઈ ગયું, એ રહે જ નહીં. આપણે એમ કહીએ કે પ્રકાશ તો, ગોળો તો 1000નો ચાલુ છે, પ્રકાશ તો છે, ઇલેક્ટ્રિસિટી છે, પણ હારું અંધારું જતું નથી, કઈ બધું દેખાતું નથી મને. શું કહેવાય? ચાલતું જ નથી કઈ. એને એ જ ખબર નથી પ્રકાશ કોને કહેવાય. પ્રકાશ છે અને પ્રકાશ કોને કહેવાય એને ખબર જ નથી. તો પ્રકાશ છે એવું જે બોલે છે ને એ ભ્રાંતિ છે, એ ખોટી વાત.
બે સાથે જાય નહીં. તો પરમાત્મા તત્વ એ જ આત્મ તત્વ છે એવું જયારે જ્ઞાન થઈ જાય ત્યારે દેહગત મર્યાદા તો એની એ રહે છે, પણ હું એ દેહ છું એ પ્રકારની ભ્રાંતિનું નિવારણ થાય છે. એને જ અબ્રહ્મત્વમ ત્વમ અર્થસ્ય વ્યાવર્તેત કહેવામાં આવ્યું છે કે જીવનું અમર્યાદિત અને મર્યાદિત હોવાપણાની ભ્રાંતિ દૂર થાય છે એવું કહેલું છે. હવે જયારે જીવગત ભ્રાંતિની નિવારણ કહ્યું તો બીજી કઈ ભ્રાંતિ છે? પરમાત્મા વિષયક ભ્રાંતિ. તો પરમાત્મા વિષયક કઈ ભ્રાંતિ છે અને એ કઈ દૂર થાય છે એ હવે આગળ સમજાય. આપણને જ્ઞાન થાય ત્યારે શું થશે એની તો ખબર પડી જાય. શું થશે જ્ઞાન થવાથી? આવું બધું થાય તો કેટલું સારું. હાશ, આપણે શરીરમાં તો એનું શરીર તો એનું એ જ રહેવાનું, એટલે બેંક બેલેન્સ આપણા નામે હોય તો કઈ પ્રોબ્લેમ નહીં, કોઈ ચિંતા જ નહીં. તમે શું કામ ચિંતા કરો છો? જ્ઞાન લો, આરામથી લો, કોઈ ફેરફાર નથી એમાં. શ્લોક નંબર 78. તદર્થસ્ય ચ પારોક્ષ્યમ તદર્થસ્ય ચ પારોક્ષ્યમ યદ્યેવં કિમ તત શૃણુ યદ્યેવં કિમ તત શૃણુ પૂર્ણાનંદૈકરૂપેણ પૂર્ણાનંદૈકરૂપેણ પ્રત્યગ્બોધોવતિષ્ઠતે પ્રત્યગ્બોધોવતિષ્ઠતે તદર્થસ્ય ચ પારોક્ષ્યમ યદ્યેવં કિમ તત શૃણુ પૂર્ણાનંદૈકરૂપેણ પ્રત્યગ્બોધોવતિષ્ઠતે. આ શ્લોક પણ શંકરાચાર્ય કૃત વાક્યવૃત્તિનો ઉદ્ધૃત છે. પૂર્વેનો શ્લોક પણ વાક્યવૃત્તિનો ઉદ્ધૃત શ્લોક હતો. પૂર્વેનો શ્લોક વાક્યવૃત્તિનો 40મો શ્લોક છે અને આ શ્લોક છે વાક્યવૃત્તિનો 41મો શ્લોક છે. એઝ ઇટ ઇઝ મૂક્યો છે. અર્થાત શંકરાચાર્યજીનો જે મત છે એ જ મત અહીંયા વિદ્યારણ્ય સ્વામીએ ટાંકેલો છે. એટલે એની ઓથેન્ટિસિટીમાં કોઈ શંકા ઉદ્ભવવી જોઈએ નહીં. અહીંયા કહે છે તદ અર્થસ્ય. તદ અર્થસ્ય એટલે ત્યાં કહ્યું તું ત્વમ અર્થસ્ય, અહીંયા આવ્યું તદ અર્થસ્ય. તદ અર્થ એટલે તત અર્થ. તત શબ્દ તત્વમસી મહાવાક્યનો અને એ તત શબ્દનો અર્થ છે પરમાત્મા. તે, ધેટ, તે પરમાત્મા. તદ અર્થસ્ય તો તદ અર્થગત કઈ ભ્રાંતિ છે? શબ્દ જ બતાવે છે ભ્રાંતિ. તે, તે એટલે કોને કહેવાય? આ ફૂલને હું શું કહું? અહીંયા શું કહું? તે ફૂલ છે એવું બોલાય. અને હું બોલું તો મારું ગુજરાતી ભાષાનું જ્ઞાન કાચું કહેવાય, ખોટું કહેવાય. આ શું કહેવાય? આ ફૂલ છે. પણ તે ખુરશી છે એનો અર્થ શું થયો? તે. જો કે તે ખુરશી ના કહેવાય, કારણ કે મને દેખાય છે ત્યાં સુધી મારે આ જ કહેવાય, આ ખુરશી લાવ. પણ તે કહું તો તે સૂર્ય, તે ચંદ્ર, એટલે જે અત્યારે ઇન્દ્રિય ગમ્ય નથી, અર્થાત દૂર છે. દૂર એટલે પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી, ઇન્દ્રિય ગમ્ય નથી. જે ઇન્દ્રિયાતીત હોય એને પરોક્ષ કહેવામાં આવે છે. ઇન્દ્રિય ગમ્ય હોય એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ઇન્દ્રિય દ્વારા જણાય એ પ્રત્યક્ષ છે, પણ ઇન્દ્રિય દ્વારા ન જણાય એને પરોક્ષ કહેવામાં આવે છે. અને તે શબ્દનો પ્રયોગ, તે સર્વનામ છે, એ સર્વનામનો ઉપયોગ
દૂર રહેલી વસ્તુ માટે થાય છે, એટલે પરોક્ષ વસ્તુ માટે થાય છે. તો પરમાત્મા વિશે કઈ ભ્રાંતિ છે? દૂર છે. અને આપણા ધ્યાન શ્લોકો બધા એમ જ કહેશું કે વૈકુંઠવાસી કે કૈલાસ નિવાસી કે આવી જ વાતો ચાલતી હોય. જગત કારણ પરમાત્મા છે. જગત કારણ હોય એટલે કારણ એટલે પહેલા હતું. જગત તો કાર્ય થયું, કાર્ય એટલે બચ્ચું, કારણ એટલે જેમાંથી આવ્યું તે, એના ઉત્પત્તિ કરનારા. બીજ પહેલા હતું, એમાંથી વૃક્ષ આવ્યું. બીજ દેખાય ખરું? પહેલા હતું દૂર, હવે નથી દેખાતું. બાપ હતો, પછી બેટો આવ્યો, તો બાપ પહેલા દૂર, કાળમાં ડિસ્ટન્સ થઈ ગયું. તો પરમાત્મા જગતનું કારણ, જગતનો તાત. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, એવું કહેવા એટલે એ તો શું થયા? પહેલા હતા. તો કાળગત મર્યાદા, કારણ શબ્દ જ બતાવે છે કે એ કાળગત ડિસ્ટન્સ છે. કારણ પહેલા હોય, કાર્ય પછી હોય, એ કાળગત અંતર બતાવે છે. અને આવું હોવાને કારણે આપણા મનની અંદર હંમેશા એવું રહે છે કે આપણે વૈકુંઠ જવાનું છે, પરમાત્માનું દર્શન કરવાનું છે. એટલે વારંવાર આપણા મનની અંદર આ ભ્રાંતિ દ્રઢ થતી રહે છે. એને કહેવાય તદ અર્થસ્ય પારોક્ષમ. પારોક્ષમ એટલે પરોક્ષ હોવાપણું. જ્યારે તમે આ અંતરાત્મા ચૈતન્ય અવસ્થાત્રય સાક્ષીને એ પરમાત્મા રૂપે અદ્વય અખંડ સ્વરૂપ પરમાત્મા જાણી લો, ત્યારે શું થાય કે પ્રત્યેગાત્મા એવ પરમાત્મા. પ્રત્યેગાત્મા ક્યાં છે? કેટલા દૂર છે? જેમ માટીથી ઘડો દૂર થઈ શકે નહીં, એમ પ્રત્યેગાત્માથી હું દૂર થઈ શકું નહીં. અને એ પ્રત્યેગાત્મા પરમાત્મા છે, માટે પરમાત્મા પણ મારાથી જરા પણ દૂર નથી. એ મારાથી જરા દૂર હોઈ શકે નહીં. એટલે તદર્થસ્ય પારોક્ષમ તદા એવ નિવર્તેત હિ, એ લઈ આવવાનું ત્યાંથી. આગળના શ્લોકનું અહીંયા અધ્યાહાર છે, રિપીટ નથી કર્યું આચાર્યોએ. તદા એવ, તે જ સમયે વ્યાવર્તેત, નિવર્તેત, દૂર થાય છે, એનું નિવારણ થઈ જાય છે. એટલે પરમાત્મા દૂર છે એ પ્રકારની જે ભ્રાંતિ પરમાત્મા વિશે રહેલી છે, મારાથી ઘણા દૂર છે, મારે મળવાનું છે, મારે દર્શન કરવાના છે, મારે સાક્ષાત્કાર કરવાનો છે, એવી જે ભ્રાંતિ હતી એ હવે નિવૃત્ત થઈ જાય છે. ક્યારે નિવૃત્ત થાય? જ્યારે અંતરાત્માને પરમાત્મા રૂપે જાણી લેવામાં આવે ત્યારે. અંતરાત્મા જ એક પરમાત્મા છે એવું જાણી લો, ત્યારે પરમાત્મા વિશે એ દૂર હોવાપણાની ભ્રાંતિ દૂર થઈ જાય છે. મારાથી કેટલા કિલોમીટર દૂર પરમાત્મા? એક વાળ મૂકીએ ને એટલું અંતર પણ નથી. કેટલા સમય પછી પરમાત્મા મારી પાસે આવશે? બ્રહ્મ મુહૂર્તમાં દર્શન થશે, ઈશ્વર દર્શન? ના ભાઈ ના. એ તો હાજરા હજુર, હંમેશા સાથે જ છે. ક્યાંય પણ જાઓ, આપણો ભગવાન આપણી સાથે. બોલીએ છીએ આપણે, સમજીએ છીએ ક્યારે ખબર નહીં. પરમાત્મા ક્યાંય નથી, પરમાત્મા સાથે જ છે. આત્મા એક પરમાત્મા છે, નિત્ય સાથે છે. એટલે પરમાત્માનું પરોક્ષ હોવાપણું છે એ દૂર થઈ જાય છે. કેવી રીતે સમજાયા? ભાગ ત્યાગ લક્ષણાથી. આમ તો પરમાત્મા સર્વશક્તિમાન, સર્વજ્ઞ, એ અંતરાત્મા રૂપે કેવી રીતે હોઈ શકે? પણ મેં કહું આગળ એમ, ભાગ ત્યાગ દ્વારા, ઉપાધિનો ત્યાગ અને ચૈતન્ય રૂપે સ્વીકાર કરવાથી એની એકતા જણાય. કોના જેવું? દ્રષ્ટાંતમાં જોયું હતું, સોયમ દેવદત્ત. પહેલા જોયેલો દેવદત્ત અત્યારે જે છે એ જ છે. એમાં તમે ઘણું બધું ફેરફાર કરી નાખ્યો. પહેલા એને મૂછનો દોરો નતો ફૂટ્યો અને અત્યારે તો ધોળા વાળ આવી ગયા. બંનેને બાદ કરી અને એની એકતા તમે જુઓ છો. બંને દેહનો બાદ કરો છો, ત્યારે તમે એ જ મિત્ર છે મારો એવું તમે કહી શકો છો. એ જ પ્રમાણે અહીંયા પણ ઉપાધિનો સદંતર બાદ કરી દેવાનો, ભાગ ત્યાગ કરી દેવાનો અને ચૈતન્ય રૂપે રહેલી એકતાનો સ્વીકાર કરીને આ આત્મા એ જ પરમાત્મા છે એવું સમજાય છે. અને એવું સમજાતાની સાથે પરમાત્મા કંઈક જુદી જ જગ્યાએ છે, કોઈ જુદી જ વસ્તુ છે, કોઈ જુદું જ અસ્તિત્વ છે, એ પ્રકારની ભ્રાંતિ છે એ નિવૃત્ત થઈ જાય છે.
તો પ્રશ્ન કે છે આગળ, યદિ એવમ, યદિ એટલે જો, એવમ એટલે આ પ્રમાણે, યદિ એવમ જો આ પ્રમાણે હોય તો તતઃ કિમ, તો શું? આવું જ્ઞાન થઈ જવાથી શું? ધારો કે આવું જ્ઞાન થઈ ગયું, પરમાત્મા એક જીવાત્મા, જીવાત્મા એક પરમાત્મા, યદિ એવમ તતઃ કિમ, સો વોટ? જ્ઞાન થઈ ગયું તો શું? શૃણુ, સાંભળ. શું બીજી લાઈનમાં બતાવે તો સાંભળ. વચ્ચે પ્રશ્ન શિષ્યએ કરી નાખ્યો, ઉત્તર પણ આપી દીધો ગુરુએ, સાંભળ. ચાલો તારે સાંભળો. પૂર્ણાનંદૈક રૂપેણ પ્રત્યક બોધ અવતિષ્ઠતે. આ પ્રત્યક બોધ એટલે પ્રત્યક ચૈતન્ય સ્વરૂપ આ જે આત્મા છે તે પૂર્ણ આનંદ રૂપે સ્થિત રહે છે. અર્થાત હું, પ્રત્યક આત્મા એટલે હું, પ્રત્યક ચૈતન્ય એટલે હું, અને એ હું પૂર્ણ આનંદ, હું પૂર્ણ છું, આનંદ રૂપ છું, એ પ્રમાણે સ્થિતિ થાય છે. અર્થાત સ્વરૂપેણ અવસ્થાનમ, પોતાના સ્વરૂપમાં સ્થિતિ થઈ જાય છે. પૂર્ણ આનંદ હું છું એવા સ્વરૂપની અંદર સ્થિતિ થઈ જાય. પહેલા ક્યાં સ્થિતિ હતી? હુંની દેહમાં સ્થિતિ હતી. હું દેહ છું એવું માનતા હતા. હવે ક્યાં સ્થિતિ થાય છે? પૂર્ણ આનંદ સ્વરૂપ પરમાત્મામાં સ્થિતિ થઈ જાય છે. અને સ્વરૂપે અવસ્થાનમ ઇતિ મોક્ષ, એને મોક્ષ કહેવામાં આવે છે. સ્વરૂપમાં સ્થિત થવું એને જ મોક્ષ કહ્યો છે. મોક્ષ બીજી કોઈ વસ્તુ નથી, મોક્ષ કોઈ ઘટના નથી. વેરી સિમ્પલ, વેરી સિમ્પલ. કશું જ નથી કરવાનું, કઈ આ ટાઈમ, દેશ, કાળ, પ્રયત્ન કઈ જ નથી. આ ચૈતન્ય તત્વ જે છે ને એ જ હું છું. ઉપાધિ દ્વારા વ્યક્ત થઈ ગયેલું જે ચૈતન્ય સ્ફુરી રહ્યું છે એ નિરુપાધિક ચૈતન્ય હું છું એવું સમજાતાની સાથે હું પૂર્ણ છું, અદ્વિતીય છું એવું સમજાય છે. બીજા દ્રષ્ટાંતમાં હું તમને કહું કે ઘટાકાશ પૂછ્યા કરે છે, હું ક્યારે મહાન થઉં, ક્યારે મહાન થઉં, ક્યારે મહાન થઉં. એ ઘટાકાશ ક્યારે મહાન થાય ખરો? એને કેવી રીતે મહાન કરાય? એને માત્ર એક જ વસ્તુથી મહાન કરાય કે આ જે દિવાલોની દ્રષ્ટિ છે ને એને તું દૂર કર. તું ઘટ સાથેનું તાદાત્મ્ય તોડ. તોડવા માટે શું કરું? ઘડો ફોડું? ને ઘડો નથી ફોડવાનો. ઘટાકાશ હું એવી સમજને છોડીને આકાશ હું એવું સમજ પ્રાપ્ત કર. એમ હું દેહગત ચૈતન્ય છું એ તો સમજાય છે. જેમ પેલા ઘટાકાશને સમજાય છે કે હું ઘટાકાશ છું, હું દેહગત ચૈતન્ય છું તો સમજાય છે. હું કઈ જડ નથી. કોઈ જડ જેવો કહી દે તો તકલીફ, જડ જેવો કે તોય તકલીફ. હું તો ચેતન છું. પણ એ ચેતન કેવું? ઘડાની દિવાલો વગરનું ચેતન, દેહની દિવાલો વગરનું ચેતન, ઉપાધિ વગરનું ચેતન. એ ચેતન અને પરમાત્મા બંને એક છે. જેમ ઘટની દિવાલો વગરનું આકાશ અને બહારનું આકાશ કોઈ ભેદ જ નથી. અને એવું જયારે એ સમજે ને કે ઘટની દિવાલ વગરનું આકાશ, ત્યારે જ એને એ બહારના આકાશ સાથેની એકતા સમજાય. ત્યાં વગર, એના વગર નહીં સમજાય. બસ એમ ઉપાધિ ચૈતન્ય જે છે એનાથી પોતાને ભાગ ત્યાગ લક્ષણા દ્વારા વિચાર પૂર્વક એનો બાદ કરીને દ્રષ્ટિ માત્ર ચૈતન્યની અંદર મૂકવામાં આવે ત્યારે એ ચૈતન્ય અને પરમાત્મા ચૈતન્યની એકતા કહી છે. અને ત્યારે પૂર્ણાનંદ રૂપ જે પરમાત્મા છે એ જ સ્વરૂપની અંદર એની સ્થિતિ થઈ જાય છે. બરાબર? આમ અપરોક્ષ જ્ઞાનથી મોક્ષ, અપરોક્ષ જ્ઞાનથી સ્વરૂપે અવસ્થાનમ અને મોક્ષ. મોક્ષ એ જ મારા જીવનનું પરમ લક્ષ્ય છે. પ્રત્યેક મનુષ્યના જીવનનું પરમ લક્ષ્ય એ મોક્ષની પ્રાપ્તિ છે. અને એ થઈ જાય છે અપરોક્ષ જ્ઞાનથી થઈ જાય છે. અને અપરોક્ષ જ્ઞાન મહાવાક્ય વિચારથી થાય છે. અવાંતર વાક્યથી પરોક્ષ જ્ઞાન, મહાવાક્ય વિચારથી અપરોક્ષ જ્ઞાન થાય છે. અને એ અપરોક્ષ જ્ઞાન એ જ મોક્ષ છે. બીજો કોઈ અહીંયા વિકલ્પ નથી. હવે જ્યારે એવું કહેવામાં આવે ત્યારે કેટલાક વેદાંતીઓ, વેદાંત મતવાદીઓની જે બીજી એક સમજ છે એ સમજનું હવે વિચારણા આરંભ કરવામાં આવે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે.
एवं सति महावाक्यात् एवं सति महावाक्यात् परोक्ष ज्ञानमीर्यते परोक्ष ज्ञानमीर्यते यैस्तेषां शास्त्र सिद्धान्त यैस्तेषां शास्त्र सिद्धान्त विज्ञानं शोभते तराम् विज्ञानं शोभते तराम् एवं सति महावाक्यात् परोक्ष ज्ञानमीर्यते यैस्तेषां शास्त्र सिद्धान्त विज्ञानं शोभते तराम् વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક સમજ માટે, ક્લેરિટી માટે. અને આ વસ્તુ ઉપર ખૂબ વિચાર કરજો, કારણ કે જે વસ્તુની પ્રાપ્તિ માટે આપણો અવિરત પ્રયત્ન છે, શ્રેય પુરુષાર્થ કરીએ છીએ, મોક્ષ પુરુષાર્થ કરીએ છીએ, સાધના કરીએ છીએ, વ્રત જપ તપ કરીએ છીએ, તીર્થાટન કરીએ છીએ, ઈશ્વર સ્મરણ કરીએ છીએ, અધિક માસમાં અધિક પુણ્યની પ્રાપ્તિ માટે અધિક આપણે ઉપચારો કરીએ છીએ, સાધના કરીએ છીએ, તો એ બધાની જે ફળશ્રુતિ, અંતિમ ફળશ્રુતિ મોક્ષ છે. અને એની પ્રાપ્તિ કેવી રીતે થાય એના પર ખૂબ વિચારણા કરજો, કારણ કે આ લોજિકલ ગ્રંથ છે અને વિથ લોજિક આપણને એક્સપ્લેનેશન અપાઈ રહેલું છે. આ ચર્ચાઓ બ્રહ્મસૂત્રમાં કરવામાં આવી છે. બધા ગ્રંથોનું અધ્યયન પાછળ પણ આ જ હેતુ છે, બીજો કોઈ હેતુ નથી. તો અહીંયા કહે છે એવમ સતી મહાવાક્યાત પરોક્ષ જ્ઞાન મીર્યતે. આમ હોવાથી, એવમ સતી એટલે આમ હોવાથી. કેમ હોવાથી? તો પૂર્વના શ્લોક સાથે સંબંધિત છે. પૂર્વના શ્લોકમાં શું કહ્યું કે જો તમને પરમાત્મા અને જીવાત્માના ઐક્યનું જ્ઞાન થઈ જાય તો જીવાત્મા મર્યાદિત છે એ વિશેની ભ્રાંતિ નિવૃત્ત થાય છે અને એ અમર્યાદિત છે એવું જણાય છે. પરમાત્મા પરોક્ષ છે, મારાથી દૂર છે એવી ભ્રાંતિનું નિવારણ થાય છે અને હું તત્વ પરમાત્મા રૂપે જણાઈ જાય છે. બરાબર? પ્રત્યેક બોધ અખંડ અદ્વયાનંદ પૂર્ણાનંદ રૂપ એવું સમજાઈ જાય છે. આ બે વાત કહી દીધી. અને જો આવું હોય તો એવમ સતી, આમ હોવાથી મહાવાક્યાત પરોક્ષ જ્ઞાનમ ઈર્યતે. હવે આ જે છે ને એક પૂર્વ પક્ષીનો મત છે, એક બીજા લોકોનો મત છે, એ અહીંયા ટાંકે છે. અને યાદ રાખજો, આપણને બીજા લોકોના મતનું ખંડન કરવામાં રસ નથી, પણ આપણને આપણા ધ્યેયની સ્પષ્ટતામાં રસ છે અને કેવી રીતે પ્રાપ્ત થશે એની સ્પષ્ટ સમજમાં રસ છે. માટે આપણે આ વસ્તુને અહીંયા સમજીએ છીએ અને એટલે આ ચર્ચા કરવામાં આવેલી છે. એક પૂર્વ પક્ષી છે, એનો એક મત છે, બીજા લોકોનો, કેટલાક લોકોનો, વેદાંતિઓ, અમોંગ ધ વેદાંતિ, એનો એવો મત છે કે મહાવાક્યાત પરોક્ષ જ્ઞાનમ ઈર્યતે. મહાવાક્યથી પરોક્ષ જ્ઞાન થાય છે. બરાબર? હા, આપણે અત્યાર સુધી ચર્ચા કરી ગયા અને એટલે તો મેં કહું કે આ જગ્યાએ તકલીફ છે આપણને, કારણ કે કેટલાક લોકોનો મત છે કે મહાવાક્યથી તો પરોક્ષ જ્ઞાન જ થાય. એટલે શ્રવણ કરો, પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરો, પછી હિમાલયની ગુફામાં જાઓ, એકાંતવાસ કરો, નિધિધ્યાસન કે ધ્યાન કરો અને પછી એવું બળ પ્રાપ્ત કરો, એવું મન તમારું પ્રબળ થશે કે જે તમને ઈશ્વર દર્શન કરાવી દેશે. આવો મત છે. કેટલાક લોકો એવું આવું માને છે કે ખાલી શ્રવણથી તો બૌદ્ધિક જ્ઞાન જ થાય, ગુરુ વાક્યથી અને શાસ્ત્ર વાક્યથી આત્મતત્વનું બૌદ્ધિક જ્ઞાન જ થાય. અને એટલે કેટલાક લોકો વિચાર એવો કરતા હતા, આ તો ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ છે. વેદાંત ઇઝ નથિંગ બટ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ.
એવું માને છે ઘણા લોકો, પણ they have not understood scriptures properly. અનફોર્ચ્યુનેટલી એ પોતે ના સમજે તો કઈ નહીં, પણ આવી વાતો કરીને જે કેન્સર ફેલાવે ને, વાયરસ, આને કહેવાય આધ્યાત્મિક વાયરસ, ખોટી વિચારણાના વાયરસ ફેલાય, એ બહુ મોટી હાનિ કરે છે જગતની અંદર. ખરેખર ઘણા લોકો આવું ના બોલે તો સારું, કાં શાસ્ત્ર ભણી લે બરાબર. મને ખબર છે કઈ છે જ નહીં એમાં, કીધું આપણે જે કરીએ છીએ ને એના જેવું શ્રેષ્ઠ કશું જ નહીં. શું કરો તમે? બસ ભજનમાં જઈએ, બે સારી વાતો સાંભળીએ અને પોતપોતાના સંસારને પકડી રાખીએ, એ સારું. આવી કેટલી પોતે, અરે ભાઈ તને નથી ખબર તો એમ કે મને ખબર નથી, મારી ચાંચ ડૂબતી નથી, અથવા મને સમય મળ્યો નથી. એના બદલે પોતાનો ઈગો એટલો બધો સ્ટ્રોંગ હોય, એ માણસ એવું કહેતો હોય છે કે આમાં કઈ બહુ જવા જેવું, ઠીક છે થોડું જઈએ, કોઈક વાર સાંભળીએ એટલે બસ, બહુ ઊંડા ઉતરવા જેવું નહીં. હવે એ તો હાવ પેલી વાત થઈ ગઈ. તો અહીંયા તો ઊંડા ઉતરેલામાં વાત છે કે જ્ઞાન તો શ્રવણ દ્વારા માત્ર બૌદ્ધિક જ્ઞાન જ થાય. બૌદ્ધિક જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન. બૌદ્ધિક જ્ઞાન જ પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે, અને પછી અપરોક્ષ જ્ઞાન માટે સાધના કરવાની. એના યૈહિ તેષામ એટલે એવું કે છે પછી નિધિધ્યાસન કરો, નિધિધ્યાસન કરો, ધ્યાન કરો, અને પછી એક ધ્યાન કરતા 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 આપણી અંતઃકરણની, મનની એવી સ્થિતિ પ્રાપ્ત થાય, એવી ઊંચી દશાનું મન થાય. અને ઊંચી દશાનું મન છે ને, એ પછી મન રિયલાઇઝેશન કરે, પછી એક આમ એકદમ એક્સપિરિયન્સ થાય, ચમત્કાર થઈ જાય, બિગ બેંગ જેવું કંઈક થાય, મિસ્ટિક એક્સપિરિયન્સ આપણને થાય. અને પછી પછી જગત મિથ્યા લાગે, પછી તમે એમ ખબર પડે તમે દુનિયામાં છો જ નહીં, આ તો બધું મિથ્યા છે. જેમ પેલું સ્વપ્નમાં હોતા ને, એટલે સ્વપ્નમાં તમે સાચી રીતે જ રહો છો, એવું કઈ થતું નહીં. ડેલ્યુઝન ના ઉભું થાય. વેદાંત ભણવાથી ગાંડા થઈ જાય માણસ, એને ડેલ્યુટેડ માણસ કહેવાય. એને જો ટેબલ ના દેખાય, એને ડાઇટ ના દેખાય, એને પંખો ના દેખાય, એને પ્રોબ્લેમ કહેવાય, એને મૂક્યામાં જોઈએ ક્યાં. એટલે બરાબર સમજવાની જરૂર છે. તો મેડિટેશન થી જ મુક્તિ આપનારું જ્ઞાન થાય છે. એવી જે પ્રકારની ભ્રાંતિ છે એવા લોકો માટે યૈહિ તેષામ, યૈહિ જેના માટે આવું છે કે મહાવાક્યથી તો પરોક્ષ જ્ઞાન જ થાય, એવું માનનારાઓ માટે કે તેષામ શાસ્ત્ર સિદ્ધાંત વિજ્ઞાનમ, એવોના એ લોકોનું શાસ્ત્રના સિદ્ધાંતનું જ્ઞાન શોભતે તરામ, શોભે છે. શોભે છે એટલે કટાક્ષમાં કે છે. એ લોકો કેવા છે? સિદ્ધાંત પરિજ્ઞાન શૂન્ય. એ લોકોનું શાસ્ત્રનું જ્ઞાન બહુ શોભે છે, બહુ સરસ છે, બહુ સરસ, તમારું તો બહુ જ્ઞાન સરસ છે, એવું કટાક્ષમાં વાત કરે છે. અહીંયા જ્ઞાન સુંદર છે, શોભે છે એટલે શું? મનની અંદર એવું જાણે છે કે આને કંઈ આવડતું નથી, અને ખાલી પરિહાસ કરે છે કે તમારું જ્ઞાન બહુ સરસ છે. ઘણા લોકો નથી આમ એવા કપડા પહેરે, પછી ઘણા લોકો અંદર મનમાં જાણતા કે આ કેવું પહેર્યું છે, આમ તો કલર જાય, પૈસા પાછા જાય, કલર કેવો લગાવડી, જેવો ચામડીનો કલર એવો કલર લઈને પછી બહુ સરસ, તમારું તો બહુ સરસ લાગે છે, કપડા તો બહુ સરસ છે. મહીથી અંદરથી શું જાણતા હોય કે કેવું મૂર્ખા જેવું કર્યું. બસ એના જેવું આ વાક્ય. હું તો જરા વાક્યને સમજાવવા દ્રષ્ટાંત આપું, એના જેવું આ વાક્ય છે. વિદ્વાનો શું કે છે? તમારું જ્ઞાન તો બહુ સરસ, તમે તો બહુ ભણેલા છો, તમને બહુ જાણ્યા છો, બહુ આવડે છે, અને અંદરથી જાણતા હોય તો કોઈ સિદ્ધાંત નો આવડતો નથી, એવો પરિહાસ કરે છે. આ પરિહાસ પૂર્વક વાક્ય છે. યૈહિ તેષામ શાસ્ત્ર સિદ્ધાંત વિજ્ઞાનમ શોભતે તરામ. કેવું છે લોકોનું? એ લોકો એવું માને છે કે પરોક્ષ જ્ઞાન જ થાય. શેનાથી? વાક્યના શ્રવણથી, મહાવાક્યના શ્રવણથી, કે ગુરુ વેદાંત વાક્યના શ્રવણથી પરોક્ષ જ્ઞાન જ થાય, અપરોક્ષ જ્ઞાન નહીં. દ્રષ્ટાંત પણ આપે લોકો. દાખલા તરીકે હું તમને શ્રવણ કરાવું. શેનું શ્રવણ કરાવું? કે જુઓ તમે કૈલાસ માનસરોવર જાઓ, ત્યાં કેવું હોય, ત્યાં ઠંડી કેવી હોય, ત્યાં પાણી કેવું હોય, ત્યાં વરસાદ આવે તો કેવો આવે, વાવાઝોડું ફૂંકાય તો શું દશા થાય, આપણને થાય કે આપણે હવામાં ઉડી જઈએ, વરસાદ હોય, વાદળું હોય તો આવું થાય તેવું થાય. અને સવારના પરમાં જો આમ પેલા સૂર્યના કિરણો પડ્યા હોય હિમાચ્છાદિત શિખરો ઉપર, કેવું દ્રશ્ય હોય, રણ પ્રદેશનું દ્રશ્ય કેવું હોય, આ બધું તમને શું બધું અબે હૂબ તમને બતાવું. હું
તમને ડીવીડી બતાવો પણ તે છતાંય તમને કેવું જ્ઞાન થાય? એ શબ્દ ચિત્ર હોય કે ડીવીડી નું ચિત્ર હોય, પણ એ ચિત્ર દ્વારા કયું જ્ઞાન થાય? પરોક્ષ જ્ઞાન. તો હવે અપરોક્ષ જ્ઞાન માટે શું કરવું પડે? ત્યાં જવું પડે, આંખો ફાડીને જોવું પડે, તો અપરોક્ષ જ્ઞાન થાય. બસ અહીંયા પણ અત્યારે તમને એમ થાય આત્મા એક છે, અજર છે, પૂર્ણ છે, અવિનાશી છે, એનું શ્રવણ કરવાનું. એ જ પરમાત્મા છે, એ જ પૂર્ણ છે, એ જ અદ્વિતીય છે. અને પછી તમારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ધ્યાન કરવાનું. અને પછી તમને ધ્યાનની અંદર આ આત્મા અને પરમાત્મા બે દેખાઈ જાય, બંને એક છે, હાથ મિલાવતા જણાઈ જાય. એકચ્યુઅલી જોવા જઈએ તો પેલી જે વસ્તુ છે માનસરોવર, એ પરોક્ષ વસ્તુ છે, માટે એના શાબ્દિક જ્ઞાનથી કે વાક્ય જ્ઞાનથી એનું અપરોક્ષ જ્ઞાન ના થાય. કારણ કે પરોક્ષ જ છે, જાઓ નહીં ત્યાં સુધી નહીં જ્ઞાન, દૂર વસ્તુ રહેલી છે. પરમાત્મા કેટલા દૂર રહેલા છે? પરમાત્મા દૂર નથી, સર્વવ્યાપક છે જ નહીં, સર્વવ્યાપક છે. અને સર્વવ્યાપક છે એટલે અંતરાત્મા રૂપે જ રહેલો છે, અર્થાત અપરોક્ષ રૂપે રહેલો છે. જ્યારે પરોક્ષ વસ્તુનું જ્ઞાન હોય તો એ લોકોની વાત સાચી, પણ અપરોક્ષ સત્તાનું જ્ઞાન હોય અને ત્યારે કહેવામાં આવે કે અપરોક્ષ રૂપે રહેલો છે પરમાત્મા છે, તો એના માટે ધ્યાન કરવું પડે ના. જયારે કર્ણને એમ કહેવામાં કે તું રાધે નથી પણ તું કૌંતેય છે, તો એના માટે ધ્યાન કરવું પડ્યું એને ના. કેમ? કારણ કે જેની જે કર્ણની વાત કરે છે એ જ રાધે છે, એ જ કૌંતેય છે. જે રાધે હતો માનતો તો પોતે એ જ કૌંતેય છે, માટે ધ્યાનની જરૂર નથી. હા, કોઈ બીજાની વાત હોય તો બરાબર એને જઈને જોવું પડે, પણ જ્યારે એ પોતે અપરોક્ષ વસ્તુનું જ્ઞાન છે ત્યારે એને ધ્યાનની જરૂર રહેતી નથી. બસ એવી જ વાત છે, જેમ કર્ણનું જ્ઞાન હતું કે હું રાધે છું, સુત પુત્ર છું, અને જેવું કહેવામાં આવ્યું કુંતી દ્વારા કે તું મારો પુત્ર છે, એની સાથે હું કૌંતેય છું એવું ભાન થાય છે. અને એને કહી દીધું તારા 5 પુત્ર અકબંધ રહેશે, અર્થાત એક તો જશે, કાં તો હું કાં તો અર્જુન. બરાબર? એમ એને કહી દીધું તું. તરત ને તરત એને ખબર પડી ગઈ કે હું કૌંતેય છું. બસ એ જ પ્રમાણે આ જીવાત્મા જે બોલી રહ્યો છે કે હું અલ્પ છું અને પરમાત્મા દર્શન કરવા છે, એને જ કહેવામાં આવે છે કે તું જ પરમાત્મા છે. માટે એને કોઈ પ્રકારના સમયની અપેક્ષા નથી, પરિવર્તનની અપેક્ષા નથી, દેશગત વસ્તુગત મર્યાદાઓ ત્યાં નડતી નથી. એ અપરોક્ષ તત્વ હોવાથી નિધિધ્યાસન પછી જ્ઞાન થશે એવી કોઈ માન્યતા નથી. એ ખોટી છે, એ વિચારણા ખોટી છે. એટલા માટે અહીંયા કહું કે તેષામ શાસ્ત્ર સિદ્ધાંત વિજ્ઞાનમ શોભતે તરામ. બરાબર? સારું. હવે એ લોકોના સિદ્ધાંતમાં શું પ્રશ્ન છે, શું મુશ્કેલી છે, અને કયા પ્રકારની વિચારણા ખોટી છે, ને કેમ આવી વિચારણા થઈ છે, અને નિધિધ્યાસન જો જ્ઞાન માટે આવશ્યક નથી તો શા માટે કહેવામાં આવ્યું? ઉપનિષદમાં કહેવામાં આવ્યું આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તેવું શા માટે કહેવામાં આવ્યું છે, એની વિચારણા હવે આરંભ થશે, જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.